તો હાલ અત્યારે આપણે નીકળી ગયા છે ઋષિકેશથી હરિદ્વાર તરફ નીકળી ગયા છે અને સવારમાં વહેલા સવારમાં ભાઈ વરસાદ એકદમ જોરદાર પડી ગયો અને અત્યારે વરસાદ બંધ છે તો આપણે પણ ધીમા લગાતાર નીકળીશું આગળની તરફ કંઈ મોસમ આવી રીતે છે પાછા રીમઝીમ છાંટા શરૂ થઈ ગયા છે પહાડી વિસ્તારમાં જ છે ભાઈ વરસાદનું કોઈ નક્કી નહીં ચાલુ થઈ જાય એકદમ આજે આપણે ડાયરેક્ટ સાયકલ પર મળી ગયા છે ધીમે લગાતાર નીકળીશું આપણે આગળની તરફ સાયકલ અત્યારે છે ભાઈ પાર્કિંગમાં આ ગાડી જઈને G34 અને GJ34 બે સાયકલ છે તો આપણે અત્યારે ચા આપીશું ને ચા પીવા આપણે જઈએ જે ભાઈ છે એ ભાઈ જોડે આપણે મળીએ ચા બા પીતા પછી આપણે બધા મળીએ ભાઈને ને એકબીજાને વાત કરીએ ને કઈ રીતે છે આપણે બધી પૂછીએ તો આ બધા જ ભાઈ છે અને આપણે ત્યાં આગળ જઈને વાતચીત કરીએ અને બધાને પૂછીએ કઈ રીતે છે હે ને અત્યારે આપણે ચા પીવા માટે બેઠા છે જે બધા ભાઈઓ છે જે ચા બા પીવા માટે બેઠા છે ને જોરદાર એવું મસ્ત મજાનું લાગ્યું ભાઈ કે આજે કંઈ અલગ છે ભાઈ એ પણ સવારમાં હે ને તો આપણે બધા ભાઈ જોડે બધા જોડે વાત કરીશું નામ શું છે કયા ગામના છે હે ને અત્યારે કઈ બાજુ જઈ રહ્યા છે તો તમને પહેલાં કીધું જ છે મેં કે કેદારનાથ તરફ તો જઈ રહ્યા છે એમનું નામ પૂછે ક્યાંથી છે તો આપણે પૂછીએ તો આ રહ્યા જે ભાઈ તો હેલો ભાઈ કેવું છે બસ મજામાં શું નામ તમારું ઈશ્વરભાઈ કઈથી કિકાવાડા અચ્છા તો તમે બધા છોટાઉદેપુર જ છે છોટાઉદેપુર અચ્છા તો બધા મિત્ર જ છે કે બધા મિત્ર જ છે બધા મિત્ર હે ને પ્લાન બની ગયો કે ચલો જવું છે ત્યારના જવા કહેતેલા પણ એક અચાનક પ્લાન બન્યો અને તમારી સાથે મુલાકાત થઈ ગઈ મજા આવી ગઈ છોટાઉદેપુર નો વ્યક્તિ આપણને અહીંયા મળી જાય ઉત્તરાખંડ ની અંદર એટલે અમારા માટે બહુ ખુશીની વાત છે ખુશીની વાત મને બી થોડુંક એમ મસ્ત મજા લાગ્યું કે ચલો યાર કોઈ ને કોઈ તો મળી જાય આ ભાઈ કોઈ આમનું નામ અશોકભાઈ ને અને કઈથી જામલી થી અચ્છા તો ચલો ભાઈ અશોકભાઈ છે જે છે જામલી થી છે અને બીજા ભાઈ રહ્યા સામે તરફ છે તો આ રે ભાઈ તો હેલો ભાઈ નામ હું તમારું સતીશ હા અચ્છા તમે કઈથી સિલોદ થી કીકાડા પંચાયત અચ્છા તમારું થોડુંક એ આપી દો ને તમારું જાણકારી થોડીક અમાર તો કઈ છે ને કેદારનાથ જવા નીકળ્યા છે તો તમે રસ્તા મળ્યા અચ્છા તો બહુ ખુશી મજા બી આવી કારણ કે આપણા ઉદયપુર વાળા મળે એટલે બહુ મજા આવે આપણે બી અને તમને બી મજા આવે એ સાચી વાત તો બીજા ભાઈ છે એમને બી આપણે વિષ્ણુ રાઠવા ગામ ઝીંઝરવાની અમે બધા ફરવા નીકળ્યા છે કેદારનાથ બાજુ હરિદ્વાર હમણાં જ જઈને આવ્યા હમણાં ચા પીવા બેઠા છે તો બીજા ભાઈ છે મારું નામ અજય કુમાર સુજનભાઈ ગામ કીકાવાડા હા અમે હવે હરિદ્વારથી નીકળીને હવે કેદારનાથ જઈએ છીએ અને એક ખુશીની વાત એ છે કે તમે છોટાઉદેપુરથી અહીંયા સુધી સાયકલ લઈને આવો છો બરોબર અને એક વધારે ખુશીની વાત કે તમે અમને મળી ગયા બરોબર નહીં બરોબર એનાથી વધારે ખુશી તો હું છે હવે મને બી થોડું સારું લાગ્યું કે ચલો યાર મજા આવી બહુ સરસ તો બીજા આર્યા ભાઈ જે ભાઈ કોન્ટેક્ટ તો આ ભાઈ મારા ખ્યાલથી કર્યા તમે કર્યો તો કોન્ટેક્ટ આ ભાઈ હતા ને આ ભાઈ હતા જે મતલબ આવ્યું ત્યાં ને તમને યાર મેસેજમાં કેવું થાય બધા યાર મેસેજમાં એવું છે કે ભાઈ કોઈ રીલ્સ મોકલે મેસેજ કરે તો કઈ ખબર પડે નહીં આ કમેન્ટ કરે તો કેવું ખબર પડી જાય કઈ ને કઈ તો કઈ રહ્યું હતું તો થોડુંક આપણે વહેલા બસ એવું છે અને આ રહ્યા બીજા ભાઈ તો ભાઈ શું નામ તમારું કિશનભાઈ સરપંચ કીકાવાડા પંચાયત અચ્છા સરપંચ હા અમે બદ્રીનાથ મળ્યા છે રોહિતભાઈના હા અને જઈએ છીએ અમે કેદારનાથ દર્શન કરીને પાછા હજુ આગળનું પ્લાનિંગ છે હજુ કોઈ પ્લાનિંગ નહીં હા એ તો આગળ તમે મળી ગયા એટલે કીધું બધી માહિતી લઈ લે કેવો વિસ્તાર છે શું છે વાતાવરણ કેવું છે વરસાદનું વાતાવરણ કેવું છે આપણે મતલબ
મળીને જઈએ ખ્યાલ આવે કે શું છે. હા એ તો મળી જાય અમને બહુ બધી માહિતી મળી ગઈ. અમે તો યાર હવે લગભગ બીજા મહિનાથી હા ફેબ્રુઆરીથી લગભગ ફરો છો બધે. આ તો પહેલી વાર છે ને ઉત્તરાખંડમાં પહેલી વાર ઉત્તરાખંડમાં પહેલી વાર પહેલી વાર છે ભાઈ બધા આયા છે ઉત્તરાખંડ. બરફ મળે તો એન્જોય કરીએ. હા ભાઈ કે બરફ છે કે નહીં, બરફ જોવા મળે. બરફ તો છે નહીં. હવે એવું છે કે ટાઈમિંગ ભાઈ બરફ વાળો ટાઈમિંગ જતો રહ્યો છે તો ભાઈ પહેલા આવવું પડે તો બરફ જોવા મળે. કેદારનાથના દર્શન કરી લઈએ હા અને પછી નીકળીએ પાછા બીજા કોઈ પ્લાન. આવું છે બરફ જોવાનું. મને બી આવું બધું બહુ હતું કે યાર બરફ જોઈએ. બરફ ભાઈ બરફ પહેલા તો થોડી મજા આવે, પછી સજા આવે બરફની અંદર, કેમ કે ઠંડી એટલી બધી હોય. તો ભાઈ છે બધા આયા છે તો સારું તમે મળી ગયા. હા હા અને ખૂબ ખૂબ આભાર તમારો કે આટલું બધું તમે ફરો છો હા, હા. અને તમારે શરીરનું પણ તમે સાચવો છો. હા સારું હા છે. જી તો હા રહ્યા બીજા ભાઈ. મારું નામ છે ઈશ્વરભાઈ, હા જામલી ગામ છોટાઉદેપુર. જાંબલી ગામ. અમે છોટાઉદેપુરથી નીકળ્યા છે ઉત્તરાખંડ જવા માટે. હા હા હવે જઈએ છે શું છે આગળ. અત્યારે અહીં તો વાતાવરણ વરસાદનું છે, પણ હવે આગળ તો પહેલી વાર આવ્યા છે, ખબર નહીં કઈ રીતના શું છે શું નહીં. હા હા આ તો તમે રસ્તામાં મળી ગયા એટલે અમે થોડુંક ચાલો અમારો માણસ આવતો હોય તો કેવું મળ્યું એટલે સારું થાય એમ કઈ કહેવાનું. નહીં, એવી સાચી વાત. અને પહેલી વાર આવે તો ભાઈ ખુશી કઈ અલગ થાય, કેમ કે પાછલા વર્ષે ને એક વર્ષે પહેલા આવી ગયા તો એ ભાઈને બધું ખબર હોય. આપણા કરતાં તો આખો અલગ જ વિસ્તાર લાગે છે. હા. અને જોવાલાયક બધું સ્થળ છે. એ તો આગળ જઈએ હજુ શું છે શું નહીં કઈ રીતના પછી આગળનું બીજું ફરવા plan. આવો, એકવાર ફરવા આવો ખ્યાલ આવે કે કેવો વિસ્તાર છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ આવો એક વખત એટલે ગુજરાત સારું છે. હા હા એ ગુજરાત કરતાં આખો વિસ્તાર આવે. હા આ પહાડી પહાડી હમણાં તો 2 મિનિટમાં તો વરસાદ બંધ હતો. હમણાં તો મારો આખો વરસાદ ચાલુ. વાતાવરણ તો આ ભાઈ રોહિતભાઈ મળ્યા, એમાં ચા નાસ્તો બધા જોડે કરીએ. આપણા છોટાઉદેપુર વાળા મળ્યા, હા બધા જોડે નાસ્તો કરીએ. પછી બધા ચા નાસ્તો કરવા બેઠા છે. હા હા એ ભાઈ આ ઉત્તરાખંડ દેવભૂમિ છે, અહીં કઈ નક્કી નહીં ભાઈ વરસાદનું ને કઈ ઠેકાણા નહીં. તો ભાઈ કઈ મજા જ કઈ અલગ આવે. ને વધારે તો મજા ત્યારે આવે જ્યારે આટલા બધા મિત્રો સાથે હોય ત્યારે. પછી જ્યારે મારી જેવો નીકળે ત્યારે એકલા ના, બધા એક તો સાથે છે ને, અત્યારે તો સાથે છે. ઓકે તો થોડુંક આમ મસ્ત મજાનું લાગ્યું, પણ સવારમાં જોરદાર એવું હે ને તો એ છે ભાઈ જોરદાર એવું તો અત્યારે ચા બા પીશું આપણે બધા મિત્રો જોડે, બધા ભાઈ જોડે ચા બા પીશું. તો ભાઈ બધાનું નામ આવી ગયું, કોઈ રહી ગયું? આવી ગયું. હા ભાઈ તો ચલો ચા બા પીએ હવે આપણે. તો અત્યારે હવે ભાઈ લોકો જઈ રહ્યા છે, જે હવે ધીમા એ પણ આગળની તરફ નીકળશે. એમની ગાડી ઓકે થઈ ગઈ છે ભાઈ. ચપલું મારીને પછી ધીમા આગળની તરફ જશે અને આપણે પણ હવે ધીમા આગળની તરફ નીકળીશું. તો હારે ભૈયા ચલો આરામથી શાંતિથી જજો. ઓકે 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 તો ચલો. તો ભાઈ જાય છે તો ભાઈ મળીને યાર સારું લાગ્યું, મસ્ત મજાનું લાગ્યું યાર. ચલો કોઈ તો યાર ઉદયપુરવાળા છે યાર, ઉદયપુરવાળા મળે તો થોડુંક આમ ખુશી થાય યાર. થોડા ટાઈમે લીધે તો બહુ પણ કેવું થોડી વાર બેસે ચાય બાય પીએ તો થોડુંક ભાઈ અલગ લાગી છે. અને ભાઈ થોડી ઘણી મદદ પણ કરી દીધી છે. અને તો એટલે કંઈ મળી જાય, કોઈ મદદ કરી દે તો આપણું બી એ છે થોડું ઘણું સપોર્ટ મળી જાય છે ને. તો આપણે પણ થોડો ટાઈમ કર્યા વગર ધીમા આગળની તરફ નીકળીશું. અને હરિદ્વાર જોઈએ ઓકે કેવું છે રોકાવાનું, શું થાય શું નહીં. બાકી મોસમ તો ખરાબ બગડેલો જ છે. તો આપણે પણ ધીમા હવે આગળની તરફ નીકળે. ભાઈ લોકો આગળની તરફ ગયા છે, એમને જવાનું છે, આ તરફ જવાનું છે, પણ આગળથી કટ લે છે ને એ પણ ધીમા આરામથી જશે ને આપણે પણ આગળની તરફ નીકળીએ. તો અત્યારે સાયકલવાળાને ત્યાં એક સાયકલની દુકાન મળી ગઈ છે. અને જે ભાઈ જે આપણું મેન હતું એ આ તૂટી ગયું હતું ને આ વસ્તુ મળી ગયું છે ભાઈ. ને એવું છે આ થોડુંક મોંઘું છે, પણ નખાવી તો લઈએ કેમ કે આની જરૂરત છે ભાઈ. કેમ કે સીધા રસ્તા પર સાયકલ નથી ચાલતી, કેમ કે એકદમ આપણું લૂઝવાળું છે. તો મેં કીધું ચલો ને યાર નખાઈ લઈએ, શું કરીએ, બાકી બીજું કોઈ ઓપ્શન નથી. અને નખાવું એટલે છે કે ભાઈ જે આપણા ઉદયપુરવાળા મહિલા થોડું ઘણી મદદ કરી ગયા હતા, તો મેં કીધું ચલને નખાઈ દઈએ. ના પડ્યું છે ભાઈ 800 રૂપિયા કહે છે. 800 રૂપિયા ઓછા કરવા કીધું કે ના કહે છે 800 રૂપિયાનું છે. 800 જરૂરત છે તો નખાવું તો પડશે ને. પણ આ જે અંદરની ચકડી છે ને, આ ચકડી આ ભાઈ પ્લાસ્ટિકનું છે હે ને. આ ચકડી છે પ્લાસ્ટિકવાળી છે આ ચકડી. અને સાયકલ આપણી અંદરની તરફ છે. અને હવે આપણે આ નખાઈએ. આ ભાઈ સિમરનનું છે. આ બધું કેવું છે ખબર નહીં ભાઈ, પહેલી વખત આપણે નખાઈએ છે. અને બાકી જે સાયકલમાં હતું એ તો તૂટી ગયું હતું તો એ છે. અને મારા ખ્યાલથી ચેનનું જોઈએ, इसमें चैन दूसरी डालने पड़ेगा. इसका है ऐसा टूटा हुआ. वो तो मैंने फेंक दिया था यार.
फेंक दिया था वो। ये तो फिर डालना पड़ेगा क्योंकि उतना तो होगा नहीं अब। आपके पास तो वो तो पड़ा होगा ना कटिंग में, तो कुछ तो जुगाड़ कर दीजिए हमारे लिए। तो उसमें तो वो इतना ही लगेगा, कितना निकाला था उस बंदे ने, थोड़ा इंच ही निकाला। અત્યારે નખાય છે ને બીજી વસ્તુ છે કે ભાઈ આપણી ચેન ત્યારે થોડુંક ઇંચ એમ થોડુંક આટલું સમજનો આટલું ઇંચ આપણે ચેન નીકાળી દીધી હતી, કેમ કે આપણે બનાવી હતી સાદી સાયકલ. ને હવે ભાઈને કીધું છે કે ભાઈ કંઈ પણ એમની આ દુકાન છે એટલે કંઈ ને કંઈક તો પડેલી હશે ચેન, આવું ના હોય, કંઈ ને કંઈ બનેલી હશે ચેન. તેમને કીધું છે કે આપણે ગમે તેમ કરીને તમે એક ચેનનું કંઈ એડજસ્ટમેન્ટ કરી દો ને, જેનાથી આપણે બી સારું રહે યાર, કેમ કે આટલું બધું નહીં કરી શક્યા ને. ચેન લેવા જઈએ, સારામાં સારી ચેન લેવા જશે તો મોંઘી પડી જશે આમ તેમ, એટલે જે છે ચેન છે ને એમની જોડે કંઈક ચેન પડી હશે તો એ ચેન બીજી જોઈન્ટ કરી દેશે. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. નખાવવું પડશે, જરૂર છે આનું. પછી હર જગ્યા પર નહીં મળે. પછી તો એવું છે ભાઈ, આ જે ગેરનું આવું તેવું કામ કરો તો સિટીની અંદર જ ભરાવવું પડે ને જ્યારે સિટીમાં ભરાય તો પ્રોબ્લેમ વધારે પડી જાય છે. તો કંઈ નહીં, અહીં મળી ગયું છે, ટાઈમિંગ પણ સારો છે. અને આપણે આ જે ગેર ચેન્જ કરે છે એ નખાય છે. અત્યારે આપણી સાયકલ અત્યારે રેડી થઈ ગઈ છે, એને ખાવાનું છે નખાવી દીધું છે. હવે આપણે નીકળીએ, ચલો ધીમા ધીમા આગળ શરૂ થઈ ગયો છે. ધીમા ધીમા જઈએ. સારું શું કે સાયકલની દુકાન રસ્તાને સાઈડમાં મળી ગઈ. ગેર એટલે નખાવવું પડ્યું કે આપણે નીચેની તરફ જઈ રહ્યા છે આવે ને ધીમા ધીમા હવે નીચેની તરફ આપણે ઉતરીએ. તો હવે આપણે થોડાક જ સમયમાં થોડા ટાઈમ આપણે એન્ટ્રી થઈ જઈશું હરિદ્વારમાં. અને હરિદ્વારમાં આપણે બાયપાસ નીકળવાનું છે, એટલે કે રૂટ ચેન્જ થઈ જવાનું છે. હવે હરિદ્વારથી આપણે સીધે નથી જવું, હરિદ્વારથી આપણે રૂટ લઈ લઈશું. એ છે કે ભાઈ ડાબી તરફ નીકળી જશું, જે મેન બાયપાસ હાઈવે પર જે નજીબાબાદ છે અને નજીબાબાદ એ તરફ આપણે નીકળી જઈશું. તો હરિદ્વાર મેન ચોક પરથી આપણે ડાબી તરફ જતા રહીશું, એટલે નજીબાબાદ તરફ આપણે નીકળી જઈશું. હરિદ્વારની તરફ આપણે નહીં ઘૂસીએ, હવે બારોબાર આપણે નીકળીશું. વરસાદ અત્યારે નથી એટલે સારું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઈચ્છા હતી કે આપણી હરિદ્વારમાં રોકાઈએ, ટાઈમ જ એટલો છે ભાઈ, 11 વાગી રહ્યા છે. અત્યારે રોકાણ શું કરીએ પછી એને આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળતા રહીશું. હા સાઈડ છે બધી. આપણે હવે જવાનું છે સીધા ને સીધા આપણે નીકળીશું. આગળ છે આપણે ડાબી તરફ વળી જઈશું. નજીબાબાદ અહીંયાથી 53 કિલોમીટર ખરું, 53 કિલોમીટર થશે. કંઈ નહીં, જોઈએ આજે ક્યાં સુધી પહોંચીએ, કેટલા સુધી પહોંચીએ મને જોઈશું. કેમ કે છે તો હાઈવે જ છે, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. ના ગાડી છે, કંઈ ખિડકી આવી શકે નથી. આસોનો ગ્લાસ તૂટી ગયો. સારું થયું અત્યારે વરસાદ નથી નડ્યો, બાકી પહેલાં કોઈ મળ્યા હતા, કહેતા હતા કે ભાઈ હરિદ્વારમાં વરસાદ આ છે, કોઈ નક્કી નહીં યાર વરસાદનું કે. એટલે એવું નથી કે ભાઈ વરસાદ આવશે તો આવશે એવું નહીં. તો ક્યાંથી વળવાનું છે મારા ખ્યાલથી એક સામેની તરફ મને રસ્તો જોવાય છે, આગળની તરફ બોર્ડ આવે છે. તો આપણે ડાબી તરફ વળવાનું છે. આગળથી તો ગયું છે પાછળ, ત્યાં એરો મારેલો હતો કે નજીબાબાદવાળો રસ્તો ડાબી તરફ છે, અને આ જે જમણી તરફ છે સીધો જાય છે દિલ્હી તરફ. આપણે નીચેની તરફ દિલ્હી તરફ રસ્તો જાય છે. આ રસ્તો આપણે બીજો આવી ગયો છે નજીબાબાદ. હવે આગળ છે આપણો રૂટ ચેન્જ થઈ જશે પૂરો. આ લખેલું છે જોઈ લો. તો અહીંયા છે કંઈ નજીબાબાદ.
આપણે સાઈડ પર સાયકલ યાર લગાવી દઈએ પણ આ હા ચાય ભાઈ આપણે પી લઈએ થોડી કેમ કે સાયકલ એટલી મસ્ત જગ્યા પર લગાવી ચલો જગ્યા પણ કમ્પ્લીટ મળી ગઈ છે અને જે ભાઈ કાવડ છે અને કાવડનું જે ભાઈ હશે જે કાવડ લઈ જઈ રહ્યા છે જે હરિદ્વારથી કાવડ હે ને તો કાવડવાળા હશે તો આપણે પણ જે રસ્તો છે ચેન્જ થઈ જવાનો છે તમે સામે તરફ જોઈ લો જે લખેલું છે દિલ્હી સીધું જવાનું છે નજીબાબાદ આગળ છે અંદર ને નૈનીતાલ આ જ રસ્તો છે નજીબાબાદ અને નૈનીતાલ એક જ રસ્તો છે બસ થોડુંક અલગ પડી જાય એમ કંઈ નહીં સાઈડમાં ચા છે ચા બા આપણે પીએ ગરમા ગરમ જોરદાર એવું તો આપણે નૈનીતાલ તરફ વળી જશું જે નજીબાબાદ તરફ આપણે જવાનું છે નજીબાબાદ હા રસ્તો સીધો જાય છે દિલ્હી તરફ આપણે અહીંયાથી અંદરની તરફ ફટ લઈ લઈશું એટલે હવે રૂટ પૂરો મતલબ ચેન્જ થઈ ગયું છે હવે આપણે રૂટ પૂરો ચેન્જ થઈ ગયો તો મિત્રો આપણો હવે રૂટ છે જે પૂરો એકદમ હવે બિલકુલ ચેન્જ થઈ ગયો છે હવે રૂટ આપણે બદલાઈ ગયો છે એટલે કે હવે આપણે પૂરા અલગ ફરી ગયા છે ને સીધા ને સીધા ચાલતા દિલ્હીવાળા રસ્તા પર તો કમ્પ્લીટ સીધો આવ્યો હતો બાકી હવે આપણે ચેન્જ થઈ ગયો છે રૂટ રસ્તો પકડી લીધો છે આપણે નૈનીતાલવાળો બ્રિજ છે બ્રિજ પર જાળી લગાવેલી છે બધી બાજુ છે જેનાથી કોઈ પાણીમાં ના પડે સેફટી માટે ચા તો આપણે પીધી છે પાછળ હવે લગાતાર નીકળીશું ધીમા આગળ સારું છે મોસમ હજુ સારો જ છે આગળની તરફ આપણે જે જગ્યા પર આગળની તરફ જવાનું છે એ જગ્યા પર જોઈ લો બ્લેક થઈ ગયું છે પૂરું મોસમ ખરાબ ને અત્યારે ઠંડો પવન ચાલે છે તેવું ના હોય કે આગળ વરસાદ પડતો હોય છે પૂરું એકદમ બ્લેક ભાઈ તો વરસાદ ચાલુ થશે ને તો જોરદાર પડવાનો છે એટલું તો પાકું છે બાપરી નદી તો ભાઈ લગાતાર કારના સાયકલ ચલાવીએ છીએ ને આજે લો ભાઈ હરિદ્વાર પોલીસ આ છે ભાઈ ચોકી અને હવે ટૂંક સમયમાં આપણે ભાઈ ઉત્તરાખંડ પાર કરી દેવાના છે અને પછી લાગી જશે ભાઈ યુપી તો ભાઈ હવે ટૂંક સમય છે અને પછી આપણે અલગમાં એન્ટર થઈ જાવ બીજી ડિસ્ટ્રિક્ટમાં છોટાવાલી નદી પાર કરો એટલે ઉત્તરાખંડ સમાપ્ત પછી આપણે બીજા ડિસ્ટ્રિક્ટમાં જઈશું સાયકલ ચલાવતા પણ ઊંઘ આવે લે તો ભાઈ સાયકલ ચલાવતા ઊંઘ આવે એટલે હવે આપણે કંઈ ને કંઈ ચા પીશું આગળ જઈને ચા તો પી જ પડશે ગમે તેમ કરીને બાકી આ તો ઊંઘ આવે ના આજનું રોકાવાનું કંઈ ખબર નથી જોઈએ ભાઈ ક્યાં રોકાવાનું સાંજે
તો મિત્રો આપણે ફાઇનલી કીધું હતું તમને કે નદી પાર કર્યા પછી આપણે જે બીજા ટેસ્ટમાં આવી જઈશું. પણ થાક ફૂલ લાગ્યો છે અને લગાતાર સાયકલ ચલાવી છે. હવે આપણે એન્ટર થઈ ગયા છે ઉત્તર પ્રદેશ એટલે કે યુપીમાં એન્ટર થઈ ગયા છે આપણે. અને બસ હવે કંઈ આગળ જઈને આપણે કંઈક ચા બા પીશું. ભાઈ આ રસ્તો તમે જોઈ લે, કોરા રસ્તા. એટલો બધો વરસાદ નહીં પડ્યો લાગે મારા ખ્યાલથી, થોડો ઘણો વરસાદ હતો. બાકી બધું સૂકું છે. ગરમી તો થાય છે ભાઈ. તો ભાઈ એન્ટર થઈ ગયા આપણે યુપીમાં. વેલકમ ટુ યુપી. ફાઇનલી યુપીમાં એન્ટર થઈ ગયા છે. હવે આપણે બસ ચાય પીએંગે ભાઈ, ચાય. જિલ્લા પંચાયત બિજનૌર, જિલ્લા પંચાયત બિજનૌર. આજે નાઇટ સુવાનું થશે ભાઈ યુપીમાં. કઈ જગ્યાએ કંઈ ખબર નથી. બસ સાંજ સુધી આપણે ચાલતું રહેવાનું છે. લખેલું છે जिला पंचायत बिजनौर आपका स्वागत करती है. ચલો ભાઈ, હવે આગળ જઈને આપણે કંઈક ચાય બા પીએ તો ઊંઘ ના આવે. તો અત્યારે આપણે અહીંયા થોડુંક જમવા નાસ્તો કરવા મતલબ બેઠા છે અત્યારે. અને પરોઠા કીધું છે ભાઈ, પરોઠા ખાય ને પછી પાછા ધીમા લગાતાર નીકળીશું. અત્યારે પણ આપણી જોડે ટાઈમિંગ છે. એક રસ્તો સીધો જાય, ગામમાંથી જાય. આપણે બાયપાસથી હાઈવે ટુ હાઈવે જઈશું. તો કેવું થોડુંક સારું રહેશે, કેમ કે હાઈવે ટુ હાઈવે જવાથી કેવું આમ તેમ ધાબા આવ્યા કરે, આવતું આવે છે, તો રોકાવાનું કંઈ ને કંઈ થઈ જાય, જેનાથી આપણે હાઈવે ટુ હાઈવે ચાલીશું. અત્યારે પરોઠા કીધા છે એટલે પરોઠા આવે એટલે પરોઠા આપણે ખાઈ બને પછી આપણે ધીમા પાછા નીકળીશું આગળની તરફ. પરોઠો તો આપણે ખાઈ લીધો છે. બસ હવે ધીમે આગળની તરફ નીકળીશું અને કંઈ પણ આપણે રોકાવાનું કંઈ ને કંઈ કરીએ, જોઈએ ક્યાં રોકાય. ધીમા ચાલ્યા કરશું આપણે. ને આ જે છે બાયપાસથી નીકળે છે, એક રસ્તો ગામમાંથી જાય તો આ સાઈડ છે રસ્તો, અને આપણે નીકળી ગયા છે બાયપાસથી હાઈવે ટુ હાઈવે.